વિક્રમ સંવંત 2080 શ્રાવણ સુદ એકાદશી તારીખ 16/8/2024 શુક્રવાર. વાલા ભક્તો, આજે પવિત્ર પુત્રદા એકાદશી છે. અનંત જીવોના કલ્યાણ માટે પરબ્રહ્મ પરમાત્મા મહાતપસ્વીનું સ્વરૂપ ધારણ કરી, નીલકંઠ નામાભિ ધારણ કરી માનવ સમાજને તીર્થાટનનું મહાત્મય સમજાવવા માટે અને પવિત્ર સ્થાનોમાં રહેલી અપવિત્રતા એને સમાજને બતાવીને દૂર કરવા માટે આપણે સહુ કોઈને આ યાત્રાના માધ્યમથી પરમાત્માએ આવા ઘણા બધા સદવિચારો આપ્યા છે કે જે તમારી શ્રદ્ધા કોઈ જગ્યાએ જોડાય, પરંતુ બધા પાસા તપાસીને તમારી શ્રદ્ધાને મોક્ષ માટે કોઈ જગ્યાએ જોડજો, પરંતુ આંખો વીંચીને કહેતા અંધશ્રદ્ધામાં તમારી શ્રદ્ધા ન જોડતા. એ પણ મહારાજે ઘણી બધી જગ્યાએ ભોળા લોકો અંધશ્રદ્ધામાં જોડાયેલા અને એમાં મોક્ષ માનીને વ્રતદાન કંઈક પુણ્ય સત્કર્મો કરવા માટેનો પુરુષાર્થ બહુ કરતા હતા. અઢળક ધન સંપત્તિ પણ વાવરતા હતા, પણ એક વિવેકના અભાવે જે હેતુ માટે થઈને આ સત્કર્મ કરતા હતા તે હેતુ એમાં સિદ્ધ થાય એવું નહોતું. અને એટલે નીલકંઠ વર્ણીએ આ યાત્રાના માધ્યમે મુમુક્ષુ આત્માને સારી જગ્યાએ, સાચી જગ્યાએ શ્રદ્ધા જોડવી, વિશ્વાસ અને ભરોસો મૂકવો, આવા ઘણા બધા સદવિચારો પ્રભુએ આપ્યા છે. તે ભગવાન નીલકંઠ વર્ણી અનેક પ્રદેશોના અને અનેક સ્થાનોની યાત્રા કરીને ગુજરાતમાં આજના આ પવિત્ર દિવસે ગિરનારના એ પહાડ ઉપર પ્રભુ ચડ્યા હતા. એ સમય હતો સંવંત 1856 સાલનો શ્રાવણ સુદ એકાદશીનો. માટે આ પવિત્ર એકાદશીના દિવસે સર્વે ભક્તજનોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ઘણા ભાગ્યશાળી છીએ, કૃપાપાત્ર છીએ કે ભગવાન સ્વામિનારાયણે અને આપણા પરમહંસોએ આપણને સહુ કોઈને મોક્ષનો માર્ગ બહુ જ સ્પષ્ટ, ચોખ્ખો અને સુખદાયક બતાવ્યો હશે. માટે હવે આપણે કોઈ અંધશ્રદ્ધાઓમાં આપણી શ્રદ્ધા ન જોડવી. સુખ દુઃખ તો બધું ઠીક છે, આવ્યા કરવાનું. એ સુખ દુઃખ જોઈને એની પ્રાપ્તિ માટે યા તો એના નિવારણ માટે જ્યાં ત્યાં આપણી શ્રદ્ધા જોડીને ખોટા હાવાત્યા મારી અને પરમાત્માની નિષ્ઠા અને આશ્રય અને પ્રભુની ઉપાસના, એમાં ક્યારેય પણ આપણે એને ડેમેજ ન થવા દેવું અને વિચારો અને આપણી નિષ્ઠા એને ક્યારેય ગંદી ન થવા દેવી. પ્રભુ ઉપર વિશ્વાસ, ભગવાન ઉપર ભરોસો. દેવાનંદ સ્વામીએ
ભગવાન પ્રત્યેના ભરોસાના બહુ જ વિચારો આપ્યા છે. ઘણા બધા વિચારો આપ્યા. કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચાર જોને. ભગવાન આ બધા પશુ પક્ષીઓને આપી રહે છે, તો આપણે નહીં આપે ઠાકોરજી? સુખ દુઃખ આ બધું આપણા જીવનમાં નિષ્ઠા, આશ્રય, ઉપાસના, ભક્તિ અને સમજણની કસોટી કરવા માટે આવતું હોય છે. હવે એમાં જો આપણે આઘા પાછા થઈ જઈએ, ડગી જઈએ, તો ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં ઘણી બધી ખામી કહેવાય. માટે આપણે સૌ કોઈ વિચારવું, આવા બધા સદવિચારો પ્રભુએ આપણને આ યાત્રાના માધ્યમથી આપ્યા છે. ગઈકાલે 21મા પૌર્ણના 11મા તરંગની કથા આપણે સૌ કોઈએ લીધી હતી. પ્રથમ પ્રકરણના 14મા વચનામૃતના અંતિમ ભાગની. મહારાજે એમાં એવું બતાવ્યું કે ભગવાનનો જે દાસ થયો હોય અને પ્રાકૃત ભાવે જો વર્તતો હોય, દેહાભિમાને વર્તતો હોય, તો મહારાજ કે એને પ્રાકૃત ભક્ત કહીએ. આપણે આરાધના કરતા 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 જો આટલે પહોંચ્યા હોય, તો હવે દેહાત્મ બુદ્ધિના ભાવ બધા આપણે ટાળવા જોઈએ. અને દેહાત્મ બુદ્ધિ સ્વતું ભજન, ધ્યાન, સત્સંગ, સંત સમાગમ, કથા, કીર્તન, ઉત્સવ, સમયા, સેવા, પરિચર્યા એ ન કરીએ. દેહાત્મ બુદ્ધિને એક બાજુ મૂકીને કરીએ. ઉત્સવ પ્રસંગોમાં સેવા પરિચર્યા કરતા હોય, એમાં આપણને માન સન્માન મળે ન મળે, સગવડતા મળે ન મળે, કોઈ બિરદાવે ન બિરદાવે, એમાં આપણને કોઈ પ્રકારનો સંકલ્પ ન થવો જોઈએ સારો નરસો, તો એ દેહાત્મ બુદ્ધિથી આત્મા પર થયો કહેવાય. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી આ બધા ભાવ આપણને સ્પર્શવાના, સુખ દુઃખના, માન અપમાનના વગેરે આ બધું સન્માન થતું હોય, આપણા કાર્યને, આપણી સેવાને કોઈ બિરદાવતો હોય, કોઈ ન બિરદાવતો હોય, તો એમાં સંકોચ, વિકાસ વગેરે વગેરે મોખની રેખાઓ પર બધું થવાનું, દેખાવાનું લોકોને. એટલે ભગવાનના ભક્તને દાસ થઈ અને પરમાત્માની ભક્તિ કરવી. જે ભગવાનનો દાસ થયો, ભગવાનના સત્પુરુષનો દાસ થયો, એને મહારાજ કે કાંઈ કરવું બાકી રહેતું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં તો શું કહેવું એમ. માટે એવું દાસત્વ પણ આપણે સૌ કોઈએ કેળવીએ. આવનાર દિવસોમાં જનમંગલ મહોત્સવ આવી રહ્યો છે. રૂપાળા ઘનશ્યામ મહારાજના દશાબ્દી મહોત્સવ અને ગુરુકુળના રજતજયંતિ મહોત્સવના બંનેના સમન્વયના સાથે તો અત્યારથી આપણે એવો સંકલ્પ કરીએ કે આ ઉત્સવમાં નીચામાં નીચી મને ટેલ મળે અને ભગવાનના ભક્તોની ખૂબ જ સેવાનો યોગ મળે, તો તે ભક્તોની સેવા કરીને જીવનને કૃતાર્થ કરું છું. બાલ્ય અવસ્થામાં અને યુવાન અવસ્થામાં અનેક પ્રકારના એવા બધા જાણે અજાણે કર્મ થયા હોય, એ ઉત્સવ પ્રસંગોમાં યા તો નિત્ય ભાવથી મહાત્મા સમજીને દેહાત્મ બુદ્ધિને બોલી જઈને જો આપણે સેવા પરિચર્યા કરીએ,
તો એ બધા જ પાપોનું પ્રાયશ્ચિત બહુ જ સરળતાથી થાય છે. પણ ભાવથી કરવું જોઈએ. માન સન્માનની અપેક્ષાએ જો આપણે કરીએ તો કદાચ માન સન્માન મળે, પરંતુ આપણાથી થયેલા પાપો છે એ નાશ ન પામે. કારણ કે સેવા પરિચર્યા કરી તે માન સન્માનમાં વપરાઈ ગયું. જો માન સન્માન આપણને મળ્યું એટલે એ સેવાનું ફળ બધું એમાં વપરાઈ ગયું. પછી પાપની શુદ્ધિ તો કેમ થાય? સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે બ્રહ્મ હત્યા અને પંચ મહાપાપ જેવા મોટા પાપ કર્યા હોય જીવે, અને એ ભગવાન કે ભગવાનના સંત ભક્તની સેવા પરિચર્યા ભાવથી કરે અને એમાંય કદાચ શ્રદ્ધા ન બેસે તો ગૌશાળાની ગાયોની સેવા કરી એને ખવડાવવાના, નવડાવવાના, એને જળ પાવાનું, ચારવા જવાની, એનું વાસીદું કરવાનું, અને એ ગૌશાળામાં જ પાયથરા ઓઢાવીને હોઈ રહેવાનું, તો બ્રહ્મહત્યા જેવા પાપ, પંચ મહાપાપ જેવા પાપ પણ નાશ પામે છે. આવું સત્સંગી જીવનમાં સેવા કરવા માટેનું ફળ લખ્યું છે. કારણ કે એક ગાયની આપણે સેવા કરીને ત્યારે 33 કરોડ દેવતાની સેવા એક સાથે થાય છે. 33 કરોડ દેવતાની સેવા કરવી હોય તો આપણાથી થાય? અને એક ગાયની મહાત્મા સમજીને જો સેવા કરે તો એને એકી સાથે 33 કરોડ દેવતાની સેવાનું મહાફળ મળે છે ને. એટલે આપણા ઋષિ મુનિઓ પણ એ સતયુગ, ત્રેતા, દ્વાપર આદિ યુગોમાં અને કળિયુગના પણ પ્રારંભના કાળમાં સંતો ઋષિ મુનિઓ ગૌશાળાઓ આશ્રમમાં રાખતા હતા, અને તે આશ્રમમાં અભ્યાસ કરવા માટે જે વિદ્યાર્થીઓ આવતા એને આ ગાયોનું સેવા કરવાનું મહાત્મ્ય ખૂબ જ સમજાવી, અને એ ગાયોની સેવામાં પણ તે વિદ્યાર્થીઓ જોડાતા હતા. આવું બધું ગ્રંથમાં લખાયું છે. આ કોનાથી થાય? તો કે જેના દેહાત્મ બુદ્ધિ ન હોય જેનામાં, અને દાસત્વ પણ હોય, દિન પણ. હું ને તમે તો આપણે તો હું કઈ કક્ષાના, આપણામાં શું એવું દૈવત કે સામર્થ્ય કે શક્તિ કે પ્રભાવ કે પ્રતાપ છે? આપણા દાદા ગુરુ હરિનાનદાસ સ્વામી કે જેને ભગવાનનો સાક્ષાત્કાર હતો અને મંત્ર ઉચ્ચારણ કરીને મરદાને પણ આળસ મરડીને બેઠા કરી શકવાનું સામર્થ્ય હતું, એ રોજે રોજ હાવેણો લઈ અને ધોતિયાનો કાસડો વારી અને ગૌશાળામાં વાયસીદું કરવા રોજ જતા. અમારા ગુરુ કહેતા એમ કે હું પણ ઘણી વખત સ્વામીની સાથે જાતો ગૌશાળામાં વાયસીદું કરવા, એટલે કે મેં સ્વામીને આવી પરિચર્યા કરતા મારી નજર સામે અનુભવ્યા છે. આ કોઈ ખાલી વાતું નથી હો. આવી સ્થિતિને પામેલા પુરુષ કે જે નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય અને સ્થિતિને પામેલા હતા, કે જેમાં કોઈ વિકારનો વિકલ્પ ન હોય, કોઈ પ્રકારનો સામર્થ્ય ઐશ્વર્યાદિકનો પણ નહીં, મોટપનો નહીં, પૂજા પ્રતિષ્ઠાનો નહીં. આવું એક ઉજળું સાધુતાનું વ્યક્તિત્વ એ હામેણો લઈ અને ગૌશાળામાં વાસીદું કરે
ગાયોની પરિચર્યા કરે, કોઈ બીમાર ગાયો હોય, કોઈ બીમાર વાસડાઓ હોય તો એની સેવા કરે, પાટાપિંડી કરે, ઔષધ લગાવે, ઘાસ ખવડાવે, પાણી પાય. આવી સેવા પરિચર્યા કરતા હતા મહાપુરુષો. એ આપણને દર્શન કરાવ્યું છે બધા મહાપુરુષોએ. માટે આપણે વિચારવું કે ઠાકોરજી જ્યારે આવો યોગ આપે ત્યારે દેહાત્મા બુદ્ધિને ટાળીને, દાસ થઈને, સેવક થઈને આપણે સેવા પરિચર્યા કરીએ. માટે એવો સુદૃઢ સંકલ્પ કરજો હો કે આવનાર મહોત્સવમાં તો સારા એ પરિવાર સાથે 10 દિવસ પૂરેપૂરા સેવા પરિચર્યા કરીને રાજીપોનો કમાઈ લેવો છે. અને જાણે અજાણે યુવાન અવસ્થામાં કંઈ ભગવાનની આજ્ઞાઓ લોપાણી હોય, ન થવાના બધા કર્મ થયા હોય, રજોગુણ તમોગુણની પ્રકૃતિઓને આધીન થઈને કાંઈ બોલાઈ જવાનું હોય, કંઈ કર્મ થઈ ગયું હોય, તો આવા બધા કર્મની આ રીતે સેવા પરિચર્યા કરવાથી બહુ શુદ્ધિ થાય છે. આ મહા મોટો લાભ છે. માટે વિચારીએ આપણે સહુ કોઈ, અમે તમે બધા જ એવા અવસર ભગવાન આપણને આપતા હોય છે. અને એવો અવસર પાછો આપણને ફરીને વારી ઘડીએ મળતો હોતો નથી. એવું માટે જનમંગલ મહોત્સવમાં સેવા કરવા માટે અગાઉથી સંતો પાસે, કાર્યકર્તા પાસે, જવાબદાર પાસે આમેથી નામ લખાવું કે મને હરિભક્તોના સંડાસ બાથરૂમની સાફ કરવાની સેવા આપજો. મને બધા રસ્તાઓ, રોડ, ચોક, જાયગાઓ, રસોડા વિભાગ, પંક્તિ વિભાગ આ વગેરે વગેરેમાં વાળવા ચોડવાની ને સાફ સફાઈ રાખવાની સેવા મને આપજો. એવું હરિભક્તોના ઉતારાઓમાં કચરા પોતા કરવા, સાફ સૂફ કરવું, એના સંડાસ બાથરૂમ સાફ કરવા, આવી બધી સેવા મને આપજો. આમ સામેથી માગવું એમ. એવું કોઈ આપે સામે ચાલીને બોલાવીને આપણને, એ વાત જુદી છે. અને આપણે સામેથી માગીએ એ વાત જુદી છે. આપણે સામેથી ટેલચા કરી માગીએ એ સાચી ભૂખ છે. અને કોઈ આપણને સામેથી સેવામાં જોડે, મહીમાં કઈ ના તે કરીને પરાણે, તો એમાં ભૂખ નથી આપણને, અને ભોજન પરાણે પીરસે છે મને. એટલે મને મને પછી સેવા થાય ખરી, ન થાય એવું નથી, પણ ગોળ નાખી એવું ગળ્યું થાય એટલે એનું ફળ એવું મળે. પણ જ્યારે આપણે સામેથી જ ઉત્સાહભેર ને આનંદથી જ્યારે સેવાના જે કંઈ સ્થાન હોય, યોગ હોય, તે યોગની કે સ્થાનની સેવા આપણે માગીને લઈએ તો આપણા હૃદયમાં પરમાત્માની ખરેખરી ભક્તિ છે. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્યજો નહીં. મોટા મોટા પુરુષો પણ આવી બધી પરિચર્યાઓ કરતા હતા. એનાથી બધા મહાપુરુષો એવી સ્થિતિને પામ્યા હશે, એવી સામર્થ્યની શક્તિને પામ્યા હશે. માટે વાળા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 14મા વચનામૃતના અંતિમ ભાગના એટલા બધા સદવિચારો આપણે સૌ કોઈને સૂત્રાત્મક આપ્યા છે કે ભગવાનને, ભગવાનના સંતના દાસ થઈને રહેજો. બાકી બીજું જે કંઈ મળ્યું છે એ તો
સ્વપ્ન તુલ્ય છે. ભગવાનને ભગવાનના સંત હરિભક્ત મળ્યા છે, એની સેવા મળી છે, એ તો ચિંતામણી તુલ્ય ને કલ્પવૃક્ષ છે એમ સમજવું. અને બાકીનું બધું એ તો પ્રારબ્ધને અનુસરી અને સ્વપ્ન તુલ્ય છે એ બધું મળેલું. તે આંખ ઉઘડે એટલે સ્વપ્ન પૂરું થાય. આ સ્વપ્ન આંખ વીંચાય એટલે પૂરું થાય. આ લોકનું બધું કશું કંઈ ગમે તેટલી મહેનત કરીએ છીએ આપણે, પણ એ કંઈ મોક્ષના માટે કાંઈ કામ આવવાનું નથી. પણ આવી રીતે ભગવાનને ભગવાનના સંત ભક્તોની સેવા, ઉત્સવ પ્રસંગોની સેવા માટે મહેનત કરી હશે તો એનું તો બહુ જ અતિ મહા મોટું ફળ પ્રાપ્ત થશે. ઉત્સવ સમયા ક્યાંક વાવ ગળાતી હોય, ક્યાંક તળાવ ગળાતા હોય તો ભગવાન સ્વામિનારાયણ તે ભક્તોને બાથમાં લઈ લઈને ભેટતા. આમ પરસો વળી ગયો હોય, બધી ધૂળ ઉડતી હોય, એટલે શરીર બધા સંત હરિભક્તોના ગાળાવાળા થયા હોય, સંતોના કપડાં બધા ગાળાવાળા માટીવાળા થયા હોય, તો એ ઠાકોરજી પ્રેમથી ભેટતા. ત્યારે હરિભક્તોને સંતો કહેતા કે મહારાજ, આ તમારા સફેદ કિંમતી આ કપડાં બગડશે. ત્યારે મહારાજ કહેતા કે સંતો ભક્તો, એ કોઈ ગારો નથી, એ તો ચંદન છે, ચંદન. આવું મહારાજ માનીને ભેટતા ને એવો રાજીપો મહારાજ અઢળક ને અઢળક વરસાવતા. આવા પ્રસંગો ગ્રંથોમાં બહુ લખાયા છે. અને મહારાજ બધાને ભેટતા હોય અને અતિશય રાજીપો મહારાજ દર્શાવતા હોય ને વરસાવતા હોય, એટલે એ જોઈને મહારાજ એવો 800નો પીર થોડા ઘણા કાદવના કે પાણીના છાંટડા નાખી કપડા ઉપર અને એના ઉપર થોડી ઘણી આમ ચપટી ભરીને રજામ ઉડાડી અને પછી મહારાજ પાસે જાતા. તે ઠાકોરજી અવળું જોઈ જતા હતા. તો પછી મહારાજ અવળું જોઈ જાય તો ઓલો ફરીને પાછો આમ જાય, તો મહારાજ આમ અવળું જોઈ જાય, એવડો એ પાછો ફરીને આમ જાય. મહારાજ મહારાજ મારા પણ ગારાવાળા કપડાં છે. મહારાજ કે સારું, તારા ગારાવાળા જ રહેવાના, લુખાઈશ આ તે અઠેક બાજુ સેવા પરિચર્યા કરવી નથી. અને આવી રીતે મફતના આશીર્વાદને રાજીપા લેવા હાલતું જાનું મન. ભગવાન શ્રી હરિ એનું અપમાન નહોતા કરતા, એના બદ ઈરાદાનું, અજ્ઞાનતાનું, એનામાં રહેલી આળસ પ્રમાદતાનું, એનામાં રહેલો મનુષ્ય ભાવ દેહાત્મા બધી એનું અપમાન કરતા ઠાકોરજી. ઠાકોરજી કોઈ દિવસ આત્માનું અપમાન કદી પણ ન કરે, એનો તિરસ્કાર કદી ન કરે, કદી ન કરે. એ દિલ એવું મહા વિશાળ છે, પણ ચોક્કસ સ્વભાવનો તો અનાદર કરે છે. કારણ કે સ્વભાવના કારણે તો તે આત્માનું કલ્યાણ બગડતું હોય છે, એનો મોક્ષ બગડતો હોય છે. એટલે ઠાકોરજી એના સ્વભાવનો અનાદર કરતા હોય છે. પછી એમાં કોઈનામાં થોડી ઘણી ખાણે ખૂંચકાઈ પણ બુદ્ધિ પડી હોય તો એને પ્રકાશ થઈ જતો કે મારે મહારાજ મને બેટા નહીં, મળ્યા નહીં, મન ન દીધું, પણ એમાં મારો જ વાંક છે કે હું 800નો પીર છું અને મૂર્ખ છું કે સેવા પરિચર્યા તો કરતો નથી. મહારાજનો રાજીપો લેવા માટે થઈ અને ખોટું પાણી છાંટીને માથે ધૂળ ઉડાડી અને ગાળાવાળા કપડાં લઈને મહારાજને હું બેઠવા જાતો રાજીપો લેવા માટે. એટલે હું તો ન કરું, દંભી મોવો છું. હવે આ બધો દમ બમ બધો મારે છોડવો પડશે. તો એ પાછા વળી જતા અને પછી સેવામાં પાછા મંડી પડતા.
તો એવી સેવા કરે તે પરસેવે રેબ જેબ વરી જાય ને શરીર તો થાકીને લોથ થઈ જાય. એટલી બધી સેવા પરિચર્યા કરે ત્યારે મહારાજ ત્યાંથી નીકળ્યા હોય તો એને બાથમાં લઈને મહારાજ બેઠે, મસ્તક ઉપર હાથ મૂકે. મહારાજ રાજીપો વરસાવે કે વાહ વાહ ભક્તરાજ, તમે જો ગજબની સેવા કરો છો કે તમારા શરીરની ક્ષમતા કરતાંય પણ તમે અધિક સેવા કરો છો. આ રીતે મહારાજનો રાજીપો પ્રાપ્ત કરવા માટેના અવસરો આપણને મળતા હોય છે, પણ ત્યારે આપણા બધા મોભા બધા મૂકી દેવા. ભણેલા ગણેલા હોય, બુદ્ધિશાળી હોય, બહુ પૈસો હોય આપણી પાસે, કાંઈક આપણે મોટા મોટા અધિકારો ભોગવતા હોય, તે અધિકાર લઈને આપણે બેઠા હોય તો થોડોક દાંડિયો આપણો નમાડવો તો ઠાકોરજી રાજી બહુ થાય. આવા બધા વિચારો મહારાજે આપ્યા. હવે ભગવાનના ભક્ત જે હોય અને એને ભક્તિનું અંગ હોય તો એ ભક્તિના અંગવાળા ભક્તના લક્ષણ કેવા હોય એ બતાવે છે. આમાં આપણને બતાવ્યું કે દેહાત્મા બુદ્ધિ ટાળીને સેવા પરિચર્યા કરો, સત્સંગ કરો, સમાગમ કરો, દાસત્વપણું કેળવો, દાસાનું દાસ થઈને રહ્યો. આ બધું મહારાજે આપણને બતાવ્યું. પણ એક કરવું હોય તો શું કરવું પડે? એવું અંગ બાંધવું હોય તો શું કરવું પડે? કે જેણે કરીને આપણું એવું સેવા પરિચર્યાનું, નિર્માણીપણાનું, દાસત્વપણાનું અંગ બંધાય. તો એના માટે જે કરવું પડે તેનો વિચાર મહારાજ આપણને પ્રથમ પ્રકરણના 15 અને 16માં વચનામૃતમાં આપે છે. એમાં આપણે પ્રવેશ કરીએ. પૂરે 21મો તરંગ 12મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું અને 16મું વચનામૃત ભક્તિવાળાના લક્ષણોનું. માક્ષરવદી ત્રીજને દિવસ દાદા ખાચરના દરબારમાં શોભાના ધામ રૂપને સુખકારી એવા શ્રીહરિ સુંદર પલંગ ઉપર વિરાજમાન હતા. અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને સહુ ભક્તો દર્શન કરતા હતા. તે વખતે શ્રીહરિના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી હરિએ એકાંતિક હરિભક્તની વાત કરી, કારણ કે વાત કર્યા વિના ખબર પડતી નથી. હવે શ્રીહરિએ જે રીતે વાત કરી હતી તે વાતને તે રીતે હું કહું છું. જેના હૃદયમાં ભગવાનની દૃઢ ભક્તિ હોય તેની વૃત્તિમાં સહજ સ્વભાવે તેવું વર્તતું હોય છે કે હું ભગવાન તથા સંતનો વેચાણ છું, એનો દાસ છું, એનો કિંકર છું. ભગવાન ને ભગવાનના સંતનો હું વેચાણ છું. આટલું જો વિચારે ને તો માન ને પૂજાન, પ્રતિષ્ઠાન, મોભાન આ બધું જે કંઈ છે ને સેવા પરિચર્યામાં આપણી કેડ જરાય વાંકી જ ન વળતી હોય ને હાથમાં હામેણો લઈ જ ન શકતા હોય, જો એ બધું છે ને ઠૂંઠું નીકળી જાય બહાર. આટલી વાત સમજાય તો હું ભગવાન ને ભગવાનના સંતનો ગુલામ છું, એનો ચાકર છું. એ જેમ કહે તેમ મારે કરવું જોઈએ ને કરવું છે. મારી મરજી પ્રમાણે નહીં. ધ્યાન, ભજન, વ્રત, પ્રતપ, સંત સમાગમ, સત્કર્મ, પુણ્ય, દાન વગેરે વગેરે મારી મરજી પ્રમાણે નહીં. ભગવાનને ભગવાનના સંતની મરજી પ્રમાણે ને એ કહે
તેમ મારે જીવન જીવવું છે, એને વેચાણ કહેવાય. બોલું શું થાય? આપણે આપણી મરજી પ્રમાણે કરીએ, સંકલ્પ થાય તો રસોઈ આપી, ઓછો સમય થતા હોય તો આપણી શક્તિ પ્રમાણે એમાં કંઈક સેવા કરીએ, થોડી ઘણી હાથે કરીએ, બીજી કંઈક સેવા આપણે કરીએ, આવું બધું કરીએ. પણ મનમાં સંકલ્પ થાય તો કરીએ, મનજી ભાઈ હા પાડે તો કરીએ. પણ ભગવાનના સંતના વચને કરીને ઘણી વખત થતું નથી હોતું. જો ક્યાંક ખુશામતી પ્રશંસા મળતી હોય ને, વાહ વાહ શું ભગતની ઉદારતા, અરે અમારે આ ભગત તો જો કે મા એવા ભામાસા અને મહાદાનેશ્વરી, આપણે લાખ રૂપિયા કરીને 11 લાખ આપી દે. બોલો, આવા મારા ભક્ત રાજ. હવે લખી લો આપણા 11,000, 11 લાખ લખી લો. હલો આપણા દઈ તો કહેજો પછી. આમ છે ને, જ્યાં ખુશામતી થતી હોય ને, આકોટા પટકારા, ત્યાં માણસ છે ને ધન સંપત્તિ વાવરે. રાજીપા માટે ગુપ્ત દાન કરવું, એવી સમજણ તો કોઈકની હોય છે. એ જ રીતે ધ્યાન ભજનમાં એવું જ છે. જો દેવ જેવું દાન પુણ્યમાં છે ને, એવું જ પાછું ધ્યાન ભજનમાં છે. કોઈ આપણી પ્રશંસા કરે, વખાણ કરે, માન આપે તો એને ભજન કરવું ગમે, સત્સંગ કરવો ગમે, ભક્તિ કરવી ગમે. આ વચનામૃતમાં મહારાજે વાત લખી છે 42મો મધ્યનું. મહારાજ કે ભક્તિમાં પણ એને છે ને માનની મીઠાઈ આવે છે, એટલે ભક્તિ કરે છે. જો નકર ભક્તિ નથી કરતો, માન ન મળે તો. આ જીવની પ્રકૃતિ એવી છે, તે એને તો મહારાજે કેવો કીધો, માને સહિત ભક્તિ જે કરતો હોય, માન માટે કરતો હોય, એને કેવો કીધો. મહારાજ કે કૂતરું જેમ હાડકું એકાંતે જઈને કરડે અને મોઢું સોલાઈને એ લોહી ચાટીને મૂર્ખ આનંદ માને, પણ એને ખબર નથી મૂર્ખને કે તારા જ લોઢાનું, તારા જ મોઢાનું લોહી છે, હાડકામાં થોડુંક લોહી નીકળતું હોય છે. મહારાજ કે એમ કે માનરૂપી હાડકું જીવ મૂકી નથી શકતો, અને એના માટે બધા સાધન કરતો હોય છે. માટે આપણે ભગવત પ્રસન્નતા માટે કરવાનું. ધ્યાન ભજન કરીને આપણે માળા કરતા હોય ને, તો આપણા ડાબા હાથની ખબર ન પડવી જોઈએ. જો આપણે વ્રત તપ કરતા હોય, ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન, આ બધું જ પ્રભુને પામી જવાનું ભક્તિનું સાધન, એ કોઈને ખબર ન પડવી જોઈએ. જો ખબર પડે અને બીજાને આપણે કહેવા મંડી પડીએ, આપણે ધ્યાન ભજન કરીએ છીએ એનું માર્કેટિંગ કરવા મંડી પડીએ, તો મહારાજની મૂર્તિનું સુખ બધું જાય. મૂર્તિનું સુખ ને આનંદ ન આવે એને. ભક્તિ થાય પછી લુખી લુખી. માટે બંને પાસામાં એવું છે. ધન સંપત્તિનું દાન, અન્ન વસ્ત્રનું દાન, ચીજ વસ્તુ પદાર્થનું દાન, ખેતીવાડી, ઘર વખડી, બળદ ગાડો કે રથ કે પછી મેના કે પાલખીઓનું દાન, એ જેમ ગુપ્ત કરો એમ સારું અધિક ફળ પ્રાપ્ત થાય. એ રીતે પરમાત્માની ભક્તિ પણ જો આપણે ગુપ્ત કરીએ તો એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. આ એક નિયમ છે સૃષ્ટિનો. જાહેર કરો તો શું થાય? બે વસ્તુ છે. એક પુણ્ય જાહેર કરો તો ઓછું થાય, અને પાપ જાહેર કરો તો ઓછું થાય. અને પાપ ગુપ્ત રાખો તો વધે, અને સત્કર્મ ગુપ્ત રાખો તો વધે. હવે મારે તમારે નિર્ણય કરવાનો. જો નિર્ણય આપણે કરવાનો, શાસ્ત્રોનો મત એવો છે કે પાપ
અને પુણ્ય જાહેર કરો એટલે બે ઘટે, અને પાપ અને પુણ્ય બે ગુપ્ત રાખો એટલે બે વધે. નિર્ણય આપણે કરવાનો કે કયું જાહેર કરવું અને કયું જાહેર ન કરવું. એવું ભગવાન શ્રી હરિએ તેમાં આજ્ઞા કરીશ પ્રત્યેક સદગ્રસ્તોની કે વર્ષમાં 1 મહિનો સંતો ભેગા રહેવું અને સંતો ભેળા રહીને ધ્યાન ભજન કરવું. જો શ્રાવણ મહિનો આવે, ગયા વખતે પણ શ્રાવણ મહિનો આવ્યો, આ વખતે શ્રાવણ મહિનો આવ્યો, તો જસમત ભગત અહીં ભજન કરવા માટે ઘરનો વ્યવહાર છોડીને આવતા રહ્યા. અને આ બધા બીજા વડીલો બધા ભક્તો બેઠા છે, એ બધા તો કાયમી અખંડ અહીં રહીને ભગવાનનું ધ્યાન ભજન સેવા પરિચર્યા કરે છે. આ જિંદગી સાચી. જો અને આ આપણી સફળતા કહેવાય. બાકી આ લોકના કૂટણા તો હજારો યુગોથી, દિવસો વર્ષોથી નહીં, હજારો ને કરોડો ને અબજો યુગોથી જીવું. આ લોકના કૂટણા તો કૂટતો જ આવ્યો હશે, એમાં કશું મળ્યું નહીં કાંઈ. વિચારવું. એક સદગ્રસ્ત હતા, વ્યવહાર થોડોક સાધારણ, પરિસ્થિતિ થોડીક એવી નબળી. મોજા પહેરે ને મોજા એ હાવ ફાટલા રાખે, ફાટી ગયા હોય, અને નવા મોજા લેવાના પૈસા બિચારા ન મળે. એવું તે ફાટલા મોજાથી એમનામ ચલવે. પછી સમય જતાં પરમાત્માની કૃપા થઈ, વ્યવહાર સુધરો, ખૂબ ધન સંપત્તિ કમાયા. સાદું નાનું એવું મકાન હતું, તેમાંથી મોટો જબરો મહેલ જેવું મકાન બાંધ્યું. ખૂબ સમૃદ્ધિ ભેળી થઈ. અને એના છોકરાએ પછી એને કહ્યું કે પપ્પા, બાપુજી, હવે તો આપણા દિવસો બદલાણા, માટે હવે તો મોજા બદલાવો, કે આ ફાટલા મોજા પહેરો, હવે તો દિવસો બદલાણા આપણા, તો મોજા તો બદલાવો. ત્યારે પછી એના બાપાએ છોકરાને કહ્યું કે બેટા, જે છે તે બરાબર છે, કારણ કે સંપત્તિ આવ્યા પછી આપણા બદલાવ ન આવવો જોઈએ, રજોગુણ ન કરવો જોઈએ. જે પરિસ્થિતિ આપણી નાજુક હોય, અને નાજુક પરિસ્થિતિમાં જેમ આપણે ભલે મજબૂરીના કારણે પણ અંતર્મુખ વૃત્તિ રાખીને રહેતા હોય અને સાદગી ભર્યું જીવન જીવતા હોય, તો ઠાકોરજી કૃપા કરે ને દિવસો આપણા વળે ને સારા થાય. ધન સંપત્તિ આપણે કમાઈએ, ખૂબ આવે સગવડતા, ધન સંપત્તિ પદાર્થ, તોય પણ મહારાજ કહે ઓલું જે જીવન છે ને એ ભૂલવું નહીં સુદામાની જેમ. એવું ભગવાનને ઝૂંપડામાંથી મહેલ કરી દીધો ને સુદામાને, તો એ સુદામાએ તે મહેલમાં ઓલી પોતળી પોતે પહેરતા હતા ને, મેલી ગયેલી ને ફાટી તૂટે ગાંઠોવાળી એ પોતળી, અને એક લાકડી હતી એવી. જો ક્યાંકથી જંગલમાંથી ભાંઠું કાપી આવ્યા છે, એ લાકડી ટેકા માટે રાખતા હતા. એટલે ભગવાને મહેલો બનાવી દીધા ને, એ મહેલમાં જેમ ઠાકોરજીનું સિંહાસન કરીને ઠાકોરજીની મૂર્તિ પધરાવીને, એમ સુદામાએ તે મહેલના એક કમરામાં આ વસ્તુ એક ઢોલિયા ઉપર રાખી. અને રોજે રોજ સુદામાજીના ભાવથી દર્શન કરવા જતા હતા. અને એ દર્શન કરીને વિચારતા હતા કે મારા ભાગ્યમાં તો આ છે. બાકી આ જે મહેલ અને બધું છે ને એ તો દ્વારકાધીશનું છે, હું તો ભાડે રહું છું. આમાં મને એને મકાન ભાડે આપવા, ભાડે રહેવા માટે આપ્યું છે. આવી રીતે હું તમે માનીએ ને, કોઈ ચીજ વસ્તુ પદાર્થનું બંધન જ ન થાય. જો તમે તમારા બધા ઘરમાં સુદામાની જેમ સમજણ રાખો ને,
આ મકાન મારા ઠાકોરજીએ મને આપ્યું ભાડે રહેવા. જો આ જો કે એ તો ભાડું નથી, તો મફતમાં આપ્યું છે, અને એને આપેલું છે હકીકતમાં. જો ત્યારે આપણે સારા મકાનો બાંધી શકીએ છીએ, અને ઘરમાં 2-4 ભેંસો કે 2-4 દૂધની ગાયો રાખી શકીએ છીએ, અને એ દૂધ ને દહીં ને માખણની બધી રેલમ છેલ્લો ઘરમાં હોય છે. એનું કારણ છે બધું ઠાકોરજીએ આપેલું. હવે જો આ જીવનના ભાગ્યમાં કહેતા ના લમણા સામું જોવા જાય ને તો એને તો ઘાસનું ઝૂંપડું ન મળે એવા કરમ હોય છે ને, એને ખાવા લુખો રોટલોય ન મળે એવા કરમ હોય છે. માટે વિચારવું બધાએ, અમારે ને તમારે, ઠાકોરજી જે આપણને ખાવા પીવાનું રહેવાનું ઓઢવાનું આપે છે બધું ઠાકોરજીનું છે. આ મારું છે ને મેં મહેનત કરીને બધું મેળવ્યું છે, આવા ખોટા છે ને મોભા ને અહંકાર ભૂલવા. જીવ તો ભિખારી છે, દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. એક કવિએ આવો કવિત લખ્યું છે. જો ભગવાન એક જ દાતાર છે, બાકી તો ભિખારી છે. જો બોલો લો, આપણે ભીખ માગતા જ ન માગતા હોય, પ્રકાર જુદા હોય. જો ભિક્ષા માગવાના પ્રકાર જુદા હોય. ઘણા બધા કહેતા હોય સંતોને, સંતો મહારાજને પ્રાર્થના કરજો થોડોક વ્યવહાર સુધરે અને છોકરાને જોબ મળી જાય છે ને તે થોડોક પગાર વધે. સંતો પૂછે કેટલો છે કે 30,000. આ તો કે સ્વામી 30,000 છે, તો સંતો એમ કે 30,000 પગાર છે એટલું બધું? હું અરે યાર કે સ્વામી 30,000 હું થતું હોય કે છોકરાનો 50-60-70,000 રૂપિયા પગાર થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરજો ને. ભીખ જ બધા માગતા હોય છે, પ્રકાર જુદા. જો આ હાવ ભીખ જ માગતા હોય છે, કોઈ દેહ માટેની ભીખ માગતા હોય. મારને ભગવાનને પ્રાર્થના કરજો, આ થોડુંક દરદ છે તો મટી જાય, શરીરથી હું સુખ્યો રહું. તો હું શરીરથી સુખ્યો થાતો વિશે ભોગવા છે વેચું ધંધો શું કરવાનો હતો? તું કંઈ ભગવાન તો ભજવાનું શું નહીં, તારું શરીર સારું થઈ જાય તો. જો એમ બધા ભિખારી છે આ દુનિયામાં. ગમે તો કરોડોપતિ ગણાતો હોય ધન સંપત્તિથી, પણ હોય તો ભિખારી. એ ભીખ જ માગતો હોય. જો ઘણા બધા એવા હોય છે ધનવાન કે પૈસો હોય ને છોકરા હોતા નથી. તમારે જેવા સંતો કે ભક્તો પાસે ભીખ માગતા કે દયા કરો ને, એ ભગવાન ભાઈ મારને પ્રાર્થના કરો ને મારા વતી થોડીક શેર માટીની ખોડ છે તે તમારે તો ઘણા મોટા ઢગલા મોટા ડુંગરા છે કે માટીના, આમાંથી મારે શેર માટી જોઈ છે તો શેર માટી આપણ મને. એમ ભીખ જ માગતા હોય બધા. અને પાછા માને પોતાને સાહુકાર. આ તે કેવું ગાંડ, પણ આ તે કેવું અજ્ઞાન. માગે છે ભીખ અને માને છે સાહુકાર પોતાને. આમાં કોણ સાહુકાર? એમ ઠાકોરજીને બાદ કરો તો સાહુકાર કોણ? મારા બાપ. બધા જ ભીખ માગે ઠાકોરજી પાસે. વિચારવું ભગવાનના ભક્તને. મહારાજ એમ કહે છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને એવી અખંડ વૃત્તિ રહે કે ભગવાનને ભગવાનના સંત કહે તેમ જ કરવું છે. આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું હિંમત રહિત વચન તો તે ભૂલથી પણ બોલે નહીં. લો, ભગવાનને ભગવાનના સંત કહે તેમ જ મારે કરવું છે. બાકી મન ધાર્યું તો ઘણા યુગો સુધી કર્યું, હવે કરવું નથી. ભરતજીએ નક્કી કર્યું હતું કે ઘણા યુગો સુધી બધું બહુ ખેલ ખેલા અને આ બધા જન્મમાં રખડપટ્ટી કરવી પડે છે. આ વખતે બધા ખેલ મૂકી દેવા છે અને ઠાકોરજીનું ધાર્યું કરવું છે. તો એને ઠાકોરજી સામે જોયું તો ઠાકોરજીની ઈચ્છા હતી કે ભલા મેં તને રાજ આપ્યું હતું, ચક્રવર્તી રાજ આપ્યું હતું, મોટો રાજા સમ્રાટ થયો હતો, પણ એક મૃગલાના બચ્ચામાં બંધાઈ ગયો.
માટે આ વખતે છે ને મૂંગો રહે છે, કોઈના મેત ન કરતો, નહીં તારી મામાં, નહીં તારા બાપમાં, નહીં તારા ભાઈમાં, નહીં તારી ભાભીઓમાં, નહીં ઘરમાં, નહીં ખેતીવાડીમાં, ક્યાંય હેત ન કરતો. એટલે મારામાં પ્રીતિ કરજે તું. આવું ભગવાને એને સંકેત આપ્યો ને એટલે જન્મથી આ છોકરો એને એવી ગાંઠ વારી તે બોલો એની મા ને બાપ ને બધા બોલાવવા પ્રયત્ન કરે, બોલે જ નહીં. મૂંગો મૌન રહ્યો, મૂંગો નહોતો મૌન રહ્યો. લોકોએ મૂંગો માની લીધો, મૌન રહ્યો એટલે લોકોએ મૂંગો માની લીધો. ગાંડો નહોતો, બહુ જ્ઞાની હતો, 3 કાળનું બધું જ જ્ઞાન હતું એને, પણ મૂંગો રહ્યો એટલે લોકોએ એવું માની લીધું કે આ તો હાવ અજ્ઞાની જળ જેવો છે. એટલે આવા અજ્ઞાની જળ જેવાનું આપણે ઘરમાં શું કામ છે? એની ભાભીઓએ એના ધણીને કહ્યું કે આવા જળ જેવાને ગાંડાને બળબડ બોયા જેવાની સેવા કરવા અમે નથી આવ્યા તમારે આ લગ્ન કરી. તો એના અમે બેઠા વાહણ અમે માંગીએ, કાઢી મૂકો, શું જરૂર હતી આની? કે આ શું કામ આપવાનો છે? આખી જિંદગી આપણે એને પાલી પોસીને જ મોટો કરવાનો અને હાંચવાનો. કાઢી મૂકો, ન એને કાઢવો હોય તો અમે અમારા બાપના ઘર ભેગી થઈ જઈશું. આવી જરાક ધમકી આપી તો ઓલા ઢીલા ડબ થઈ ગયા. એટલે આ બધા વહી જઈશે, શું કરશું અમે? કંઈ નહીં, હાથે રોટલા ઘડીને ભગવાન ભજજો ને. હિંમત જોઈ ને, શક્તિ જોઈએ, હિંમત જોઈએ, બળ જોઈએ. અને ભરતજીને કાઢી મૂક્યા. ભરતજીને કાઢી મૂક્યા તે ભરતજી તો ખડખડાટ હસવા માંડ્યા. એવા આમ ખડખડાટ હસવા. વાહ વાહ ઠાકોરજી, મારા બાપ, મારે જે જોઈતું હતું એમાં તે કેટલી બધી મદદ કરીને મને સગવડતા કરી દીધી, અને આ બધાએ ઘરમાંથી મને કાઢી મૂક્યો, એની મારો તિરસ્કાર કર્યો. વાહ વાહ પ્રભુ, આ રહેલો જીવ એને આની જરૂર હતી. ઓલું બધું ત્યાં આપ્યું હતું, એની જરૂર નહોતી તો એ ત્યાં દયા કરીને આપ્યું હતું. પાત્ર નહીં તો પછી પચ્યું નહીં. અને આ તે દયા ભારે કરી. હો પ્રભુ, વાહ મારા બાપ, તું મારા ઉપર કેટલો બધો રાજી થયો. અને પછી તો ભરતજી એવું અલમસ્ત સંત જીવન જીવા, રહુગણ જીવા. સબવીર દેશના રાજાઓ પણ અહમમતમાં જે બંધાયેલા અને ખોંચાયેલા હતા એને પણ એમાંથી બહાર કાઢીને પરબ્રહ્મ સુધી પહોંચાડવા માટેની ગતિ આપી એને. સારા એ ભારતીય માનવ સમાજને એને પવિત્ર સંદેશો આપ્યો આ ભરતજીએ. એવું એને જ્ઞાન આપ્યું, એવી એને સમજ આપીને એવી એને દિશા આપી. એને આપેલી દિશા, એને આપેલો જ્ઞાન, એને આપેલો બતાવેલો માર્ગ, એના ઉપર ભગવાન સહજાનંદ સ્વામી પ્રકાશ પાડતા કહ્યું છે કે મહારાજ કે દર વર્ષે પંચમ સ્કંદ વાંચજો, પ્રતિ વર્ષે પંચમ સ્કંદ વાંચજો. શા માટે? તો એટલા માટે કે આ ભારત દેશના સમ્રાટે ભારતીય માનવ સમાજને કેટલા સદવિચારો આપ્યા, કેવી શક્તિ આપી છે. એટલે મહારાજ કહે છે હૃદયમાં ભક્તિ હોય એને ભગવાનને ભગવાનના સંત કહે તેમ જ કરવું છે. આટલું વચન મનાય છે ને નહીં મનાય એવું તો ભૂલે પણ ના બોલે. ભગવાન તથા સંતની સેવા હિંમત સહિત જ કરતો રહે. આ સત્સંગમાં હિંમત વગરનાની જેટલી કિંમત હોય તેટલી થઈ જાય છે, અને જે હિંમતવાળો ભક્ત છે તેની કિંમત થઈ શકતી નથી. એવા હિંમતવાળા તો અમાપ જ રહે છે. જો આમ સમાજ છે ને નો માપ કાઢી શકે. ખોટા માણસોનું માપ બહુ કાઢે, સારું કાઢે.
સત્યનું માપ કોઈ કાઢી ન શકે. કેવળ ભગવત પ્રસન્નતા માટે ને પ્રભુને પામી જવા માટે સેવા પરિચર્યા વ્રત તપ સાધના પ્રભુને દાન કરતા હોય એનું માપ કોઈ ન કાઢી શકે. જો અને કોઈ લેવા દેવા વિનાના પાંચીઓ આપીને 5 લાખ રૂપિયાના બુંગણ વગાડતો હોય અને એવા ઢોલ ટીપાવતો હોય, હવે લોકો એનું માપ કાઢવા જાય ને એની બધા જ થઈને લોકો નોંધ લે, વાહ વાહ ફલાણા ભાઈએ 5 પૈસાનું દાન કર્યું, વાહ વાહ. એમ જો એમ બધા જ માપ કાઢે, પણ ગુપ્ત દાન કરનારો એનું માપ તો અક્ષરધામનો અધિપતિ કાઢે. બીજું કોણ કાઢે? હોય તો કાઢે ને બુદ્ધિ. જો એવી ગુપ્ત ભક્તિ કરનારા ને ગુપ્ત દાન વ્રત તપ કરનારાના હૃદયને માપવાની બુદ્ધિ હોય તો માણસ માપી શકે ને. એ તો ઠાકુરજી પાસે છે. મહારાજે લખ્યું છો પ્રથમના 18માં, મહારાજ કે અંતકરણ કોઈની જાણ્યામાં આવતો નથી. એ અંતકરણને તો જેમ સિંહ બકરાને પકડે તેમ મહારાજ કે હું એને પકડું છું. હું દિલથી ભક્તિ કરું છું, મહારાજને પામવા કરું છું, કે તમને લોકોને બધાને બતાવવા કરું છું, ઢોંગ કરું છું, દંભ કરું છું, એ મને ખબર ન હોય. એ ઠાકોરજી પકડે કે મૂરખ દંભી, તું તો લોકોને બતાવવા માટે ભક્તિ કરેશ, એવા પરિચર્યા કરે, પુણ્યદાન કરે, વાહ કરાવવા માટે કરે. મૂર્ખ, તારે આ બધું પુણ્યદાન વ્રત તપ કરીને મને ક્યાં પામવું છે? હાલતું સાસાનું મનું બધું. એમ ઠાકોરજી છે ને અંતકરણની જાણે બધું. ઠાકોરજી આપણું આપણે ન જાણી શકતા હોય, આપણે દેવું જ માનતા એને આવા. હા, આપણે તો એવી નિષ્કામ ભક્તિ કરીને તો આપણને કોઈ એવી ઈચ્છા જ નહીં હોય કે હા એ તો આ બધા એનો આગ્રહ. એટલે ભાઈ આપણને કંઈ ઈચ્છા નહીં બધી ક્યાંય બહાર જવાની, આ જવાની, તે જવાની. જો આ લોકોનો આગ્રહ હતો તો આ જમવા બેઠા એમ, ને આ લોકોનો આગ્રહ હતો એટલે આ મોહનથાળને દૂધ પાક લીધો. એમ આપણને બહુ ઈચ્છા નહીં એમ ખાવાની. એ દૂધ પાક પૈસે ત્યારે તો મશીનનો ફૂટવાળ ચૂહે એમ ચૂહતો હોય છે. જો અને તને ઈચ્છા નહીં. આવા બધા લોકો છે ને ખોટા દંભ કરતા હોય છે. વળી ભગવાનની મૂર્તિને અહોનિશ હૃદયમાં ધારવી, તેમાં તે ભક્તિવાળો ભક્ત દેહ પર્યંત શરીરપણું રાખે અને તે મૂર્તિને ધારતા ધારતા કદાચ મૂર્તિ ન ધરાય તો પણ તે ક્યારે કાયર થાય નહીં, પણ પ્રેમે યુક્ત તે મૂર્તિને ધારતો રહે છે અને તેમાં નિત્ય નવી શ્રદ્ધા રાખે છે. આમ તે ભક્ત હરખપૂર્વક મૂર્તિને ધારતો રહે છે. મૂર્તિને ધારતા ધારતા જ્યારે અપાર ભૂંડા ગાઢ સંકલ્પો થાય અને તે ટાળ્યા પણ ટળે નહીં, ત્યારે તેણે ભગવાનનો મોટો મહિમા સમજવો અને પોતાને પ્રસન્નતાપૂર્વક પૂર્ણ કામ માનવું. ભગવાન સિવાયના જેટલા સંકલ્પ થાય તે કુસંગને લીધે થાય છે અને તે ભગવાનથી વિમુખ કરનારા છે તેમ માનવું. આ દેહરૂપ જે બ્રહ્માંડ રહ્યું છે તેમાં વિચિત્ર જાતના જે ગુણો જેવા દેખાય છે તેવા ભગવાન સિવાયના જેટલા સંકલ્પ છે તેને મળ સમાન સમજીને ખોટા કરતો રહે છે અને ખોટા કરેલા તે સંકલ્પને માનતો નથી. ભગવાનના સ્વરૂપને સર્વોપરી જાણીને તેને હૃદયમાં ધારતો રહે છે, પણ ધારતા ધારતા તેને છોડી દેતો નથી. 10 વર્ષ અથવા 25 વર્ષ કે 100 વર્ષ પર્યંત તે સ્વરૂપને ધારતો રહે, પણ ક્યારેય તેમાં કાયર ન થાય અને ભગવાનના સ્વરૂપને ધારવાનું ક્યારેય છોડી દે નહીં. આ વાત જેવી શ્રેષ્ઠ વાત અમે કોઈ દેખી નથી. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે
કે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મે કરીને સિદ્ધ થયેલો સાધક મોક્ષ ગતિને પામે છે. તેટલા માટે ભગવાનના સ્વરૂપને ધારતો રહે છે, છોડી દેતો નથી. આવી રીતે જે ભક્ત વર્તતો હોય તે ભક્ત પરમ એકાંતિક કહેવાય છે, શરણાગતને સુખ આપનારા. શ્રીએ આવી તો ઘણી વાતો કરી છે, પણ મેં લખી છે થોડીક દિશ માત્ર. કેમ તો કે જેટલી છે એટલી તો લખી શકાતી જ નથી. મારી અલ્પ બુદ્ધિ અને હું કેવી રીતે લખી શકું, આવું સિદ્ધાનંદ સ્વામી કહેશે. આપણે તો આપણી જાતને બુદ્ધિશાળી જ માનીને બેઠા કેમ? આપણે જેવો બુદ્ધિશાળી ડાયો જ કોઈ નહીં. જો આ બાકી એક અંતરદેશી પોસ્ટ અથવા એક પોસ્ટકાર લખવું હોય ને 10 પૈસાનું, તો માથું ખંજરતો હોય, શબ્દો ગોતતો હોય. એવું ત્યારે માંડી 10 પૈસાનું પોસ્ટકાર લખીને પૂરું કરે તો કરે. અને આ પુરુષે તો આવો મોટો જબરજસ્ત વિશાળ ગ્રંથ લખ્યો છે, તો એમ કહે છે કે મારી બુદ્ધિ અલ્પ છે. હવે જબરી વાત છે ને. ગરડા પ્રથમ પ્રકરણનું 16મું વચનામૃત. માક્ષરવદી ચોથને દિવસ પરમ નિપુણ એવા શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પલંગ ઉપર બેઠા હતા અને પલંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી મહારાજે ભક્તજનોના પ્રત્યે જે રીતે વાત કહી તે હવે હું તમને કહું છું કે જે ભગવાનના ભક્તને સતસતનો વિવેક હોય તેની વાત કહું છું. તેવો વિવેકી ભક્ત હોય તે પોતામાં જે અવગુણ હોય તેને જાણે અને વિચારે, તેનો ત્યાગ કરી દે. વિચારીને સંતમાં અથવા કોઈ ભક્તમાં પોતાને જે કાંઈ અવગુણ ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. ખપવાળા અને મહિમાવાળા ભક્તના લક્ષણ. અને સંત તથા હરિભક્તમાં જે ગુણ રહ્યો છે તેને ગ્રહણ કરતો રહે છે. કેમ જે જ્યાં સુધી જે સત્સંગમાં રહ્યો હોય છે ત્યાં સુધી તેનામાં સત્સંગના કપરૂપી ગુણ તો રહ્યા હોય છે. વળી જ્યાં સુધી 4 નિયમોમાં વર્તે છે ત્યાં સુધી તેમાં ભગવાનનો નિશ્ચય વાસ રહે છે. દારૂ, માટી, ચોરી, અવેરી, આ 4 વસ્તુ બતાવી છે. એના ઉપર વધુ ગ્રંથોએ વજન મૂક્યો છે. અને જ્યાં સુધી સંતો તથા હરિભક્તોમાં રુચિ અને પ્રેમ વર્તતો હોય ત્યાં સુધી તેમાં ગુણ રહે છે અને તે બધું તેના વર્તન વ્યવહારમાં દેખાઈ આવે છે. જેમાં જેટલો ખપો હોય છે તેને તેનું વર્તન તરત કહી દે છે. જેમાં જેવો ગુણ હોય તેને પણ તેનું વર્તન પ્રમાણરૂપ કરી દે છે. જેને મહાત્મ્ય સહિત પરમેશ્વરના સ્વરૂપમાં દૃઢ પ્રીતિ હોય તેને સંતો તથા હરિભક્તોમાં નિર્દોષ મતિ રહે છે. એવા ભક્તને ભગવાન તથા સંતો જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તેમાં ક્યારેય સંશય કરે નહીં. ભગવાન અથવા સંત પ્રસન્ન થઈને એવું વચન કહે કે દેહ, ઇન્દ્રિયો, મન તથા પ્રાણ તેનાથી જીવ જુદો છે, સત્ય છે અને તે સૌને જાણનારો છે. એવો તારો જીવ છે અને દેહાદિક બધા અસત્ય છે. આવા જેટલા વચન કહે તેને સત્ય માનીને દેહાદિક અસત્યથી પોતાના આત્માને જુદો માનીને એ વર્તે, પણ ભગવાન મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. જેનાથી પોતાને બંધન થાય એવી બાબતમાં પોતાના ચિત્તને ક્યારેય પરોવે નહીં અને પોતાના એકાંતિક ધર્મમાં ક્યારેય ખોટ આવે તેવા પદાર્થને તથા કુસંગને ઓળખી રાખે અને તે બધાથી દૂર રહે, પણ તેના બંધનમાં આવે નહીં. અને જે
સવડા વિચાર હોય તેને ગ્રહણ કરે, તુચ્છ અવડા વિચારોનો ત્યાગ કરે. આવી રીતે જે હરિભક્ત વર્તે તેને વિવેક છે અને તેનું વર્તન કહી દે છે. શ્રીહરિ આ રીતે હરિભક્તોના હિતના માટે અપાર પ્રેમ રસથી ભરેલી વાત કરી. આવો રસ બીજે કોઈ બાબતમાં હોતો નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું અને 16મું વચનામૃત કહ્યું એ નામે 12મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની અદ્ભુત વાત છે. આવતીકાલે આ 16 અને 15 વચનામૃત પ્રથમ પ્રકરણનું એનો સંદર્ભ સમજવા માટે આપણે થોડોક સમય લઈ અને પ્રયાસ કરશું, એને વાગોળીશું. બહુ અદ્ભુત વાત છે. આ 16મા વચનામૃત ઉપર મેં 2 શનિવાર અગાઉ અમેરિકા ઝૂમ પરિષદમાં હરિભક્તોની સાથે 2 શનિવાર 16મા વચનામૃત ઉપર 2 કલાક કથા કરી હતી. મેં ફક્ત 16મા વચનામૃત ઉપર. કદ બહુ નાનું છે પણ ફળ બહુ વિરાટ છે. આવું બધું અદ્ભુત તત્વ મહારાજે આપણને આપ્યું છે. માટે એનો મર્મ સમયને લક્ષ્યમાં રાખી આવતીકાલે સમજવા માટે પ્રયાસ કરશું.